આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સોરઠ દેશ જૂનાગઢ ના ખોખરી માંગ સંતોના સત્સંગ વિચરણ અંગેના પ્રસંગની ઝાંખી કરીશું। જૂનાગઢના ધીંગા ધણી એવા શ્રી રાધા રમણ દેવના દેશ માંગ ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે। જૂનાગઢના જોગી સદ્ગુરુ મહાપુરુષ દાસ સ્વામી અવારનવાર આ પંથક માંગ સત્સંગ વિચરણ માંગ પધારતા હોય। ગામધણી સબળાજી દરબાર શ્રીને સત્સંગનો યોગ થયો। પોતે વ્યસનો છોડીને વર્તમાન ધારણ કરીને એકાંતિક સત્સંગી થયા હતા। સ્વામી પાસે નિર્માનીપણે તમામ સેવા કરતા, ગામના તમામ સત્સંગીઓનો પક્ષ પણ ચડે ચોક રાખતા। એક સમયે સબળાજી દરબાર પોતાની અવસ્થા થઈ તે બીમાર થઈ ગયા। બીમારીના લીધે પોતે અન્ન જળ પણ લઈ શકતા ન હતા। પોતે ખાટલા વશ થઈ ગયા। પોતે કંઈ બોલવા જાય તો બીમારીના લીધે એના જીભથી શુદ્ધ ઉચ્ચારણ પણ થઈ શકે નહીં, પરંતુ પોતે અખંડ શ્રી હરિનું સ્મરણ કરતા રહેતા। એક રાત્રિએ સબળાજી પોતાની ઓસરી માંગ ખાટલે સૂતા હતા। એ સમયે શ્રી હરિ મુક્તો એ સહિત હાથીની અંબાડી એ બિરાજતા થકા એમને તેડવા પધાર્યા। આખાએ ફળિયા માંગ તેજનો પૂંજ છવાઈ ગયો અને દિવ્ય શીતળ તેજમાંગ એમને શ્રી હરિ અને સહુ મુક્તોના દર્શન થયા। સબળાજી તો શરીરે અતિ અશક્ત હોવા છતાં એ ખાટલે બેઠા થઈ ગયા અને શ્રીહરિને પ્રણામ કરવા લાગ્યા। શ્રી હરિ કહે, સબળાજી બાપુ, ચાલો અમે તમને તેડવા આવ્યા છીએ। એમ કહીને છતે દેહે સબળાજીને હાથીની અંબાડી એ બેસાડીને ચાલ્યા। આમ કહીને ખંડેરા ગામના રસ્તે ચાલતા થકા એક ઊંચા ટેકરા ઉપર હાથી ઊભો રાખીને ત્યાં સબળાજી દરબારને ઉતારીને કહ્યું કે, સબળાજી બાપુ, હાલ તમે થોડાક દિવસ આ લોકમાં રોકાઓ। આ ધાર પાસે વાવ છે, એ વાવમાં પાણી પીને ઘેર જતા રહેજો। તમારા તમામ રોગ એ પાણી પીતા જ મટી જશે। હવે અમે ખંડેરાથી કલ્યાણભાઈને તેડીને જઈશું। આમ કહીને સબળાજીને અંબાડીઓએથી ઉતારીને શ્રીજી મહારાજ ખંડેરા ગામ માંગથી હરિભક્ત કલ્યાણભાઈ ઠક્કરને અક્ષરધામમાં તેડી ગયા। સબળાજી એ વાવથી પોતાને ગામ ખોખરી ચાલતા આવ્યા। સૌ પરિવારજનોને પોતે આટલા બીમાર હોવા છતાં એકાએક હાલતા ચાલતા આવેલા જોઈને ઘણી નવાઈ લાગી ને શ્રીજી મહારાજનો પરિપક્વ નિશ્ચય થયો। 15 દિવસ વીત્યા એટલા માંગ શ્રીજી મહારાજે ફરીને દર્શન આપ્યા ને કહ્યું કે, સબળાજી, ચાલો અમારા સાથે ધામમાં। અમે આ બાજુ પંથક માંગ નિસર્યા હતા તો થયું કે તમને પણ અક્ષરધામ તેડી જઈએ। આ સુનીને સબળાજી બોલ્યા કે, હે મહારાજ, મને તો કોઈ હવે આ જગતની વાસના નથી ને હું તો આપની વાટે તૈયાર બેઠો છું, પરંતુ મને સત્સંગ કરાવનાર મારા ગુરુ મહાપુરુષ દાસ સ્વામીને લઈને મને તેડવા આવજો, તો હું ત્યારે તમારા સાથે અક્ષરધામ આવીશ। કારણ કે મહાપુરુષ દાસ સ્વામી એ મને વચન દીધું છે કે હું તમને અંતકાળે શ્રીજી મહારાજને સાથે લઈને તેડવા આવીશ। આમ કહીને પોતે શ્રીજી મહારાજ સાથે અક્ષરધામ ન ગયા। વળી ત્રીજે દિવસે રાત્રે શ્રીજી મહારાજ મહાપુરુષ દાસ સ્વામીને સાથે લઈને સબળાજીને તેડવા સારું પધાર્યા। એ વખતે મહાપુરુષ દાસ સ્વામી ખાટલાની પાંગત તરફ ઊભા રહ્યા અને શ્રી હરિ સબળાજી ના ઓશિકે ઊભા રહ્યા થકા બોલ્યા કે, જુઓ ભગત, તમારા કહ્યા પ્રમાણે અમે તમારા ગુરુ મહાપુરુષ દાસ સ્વામીને લઈને તમને તેડવા આવ્યા છીએ, તો હવે ચાલો તૈયાર થઈ જાઓ। આંખ્ય ખુલતા જ પોતાના ગુરુ સાથે શ્રીજી મહારાજના દર્શન પામીને તેઓ ઘણા રાજી થયા। શ્રી હરિને પ્રણામ કર્યા અને મહાપુરુષ દાસ સ્વામીને પ્રણામ કર્યા ને પોતે ધામમાં જવા તૈયાર પણ થયા। સર્વ કુટુંબીઓ ભેગા થયા એટલે એમણે કહ્યું કે,
હું ગુરુદેવ મહાપુરુષ દાસ સ્વામી સાથે શ્રી હરિના ધામમાં જાઉં છું. તમે સહુ ભજન કરજો. આ વખતે એમના પત્નીએ ખોળો પાથરીને સ્વામીને તથા શ્રી હરિને અરજ કરી કે મારા પતિ સબળાજીને 6 મહિનાનું આયુષ્ય આપો અને 6 મહિના બાદ તમે એમને સુખેથી ધામમાં તેડી જાજો. આમ એમના ઘરવાળા બાઈની અરજ સુનીને વળી સ્વામી તથા શ્રી હરિએ 6 મહિના આયુષ્ય આપીને ફરીને તેડવા આવીશું એમ કહ્યું. ત્યારે શ્રી હરિ રાજી થયા ને પરત અક્ષરધામ જતા રહ્યા. 6 મહિનાની અવધિ પૂરી થયે શ્રી હરિ મહાપુરુષ દાસ સ્વામી સાથે વળી પાછા પરત પધાર્યા અને સબળાજીને હાલતા ચાલતા દિવ્ય દેહ ધારણ કરાવીને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. આમ ભક્ત વત્સલ શ્રી હરિ પોતાના ભક્તને 4 વખત અંતકાળે તેડવા પધાર્યા અને પોતાનો દીધેલ કોલ પૂરો કર્યો. પ્રસ્તુત પ્રસંગ કૃપા મુક્તિ માંગથી વાંચી અહીં રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.